નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 4 વિષય આસપાસની સ્વઅધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 22 પટોળાનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. એમાં પ્રશ્ન 1 છે, તમારા નજીકમાં ગૃહ ઉદ્યોગ હસ્તકલા ઉદ્યોગ ચાલતો હોય તો તેવા સ્થળની મુલાકાત લઈને તેના વિશે લખો. તો અમારી શાળાની બાજુમાં જ એક ખાખરા બનાવવાનો નવો ગૃહ ઉદ્યોગ ચાલે છે. આ ઉદ્યોગ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. ખાખરા બનાવીને તેને ચોક્કસ વજનના પેકિંગ કરીને પછી દુકાનોમાં વેચવા માટે મોકલવામાં આવે છે. તો આ રીતે તમે કોઈ ગૃહ ઉદ્યોગની મુલાકાત લીધી હોય તો તે અહીં લખી શકાય. આપેલા હસ્ત ઉદ્યોગ અથવા તો ગૃહ ઉદ્યોગ વિશે ચિત્રના આધારે લખવાનું છે. તો આ ચિત્રમાં કેટલીક મહિલાઓ પાપડ વણવાનું કામ કરી રહી છે. આ ચિત્રમાં એક મહિલા હાથ વણાટથી કાપડ બનાવી રહી છે. આ ચિત્રમાં એક પુરુષ માટીમાંથી ઈંટો બનાવી રહ્યો છે અને આ ચિત્રમાં અગરબત્તી બનાવવામાં આવી રહી છે. તમે એક કલા કારીગરી શીખવી છે, તે શીખવા માટે તમે શું શું કરવું પડશે તે લખો. જો મારે દરજી કામ શીખવું હોય, બરાબર, કલા કારીગરી તરીકે આપણે અહીં દરજી કામ લીધું છે, શીખવું હોય તો તેના માટે મારે કોઈ સારા દરજી પાસે શીખવા માટે જવું પડે. તેની પાસેથી સૌપ્રથમ કટિંગ કરતા શીખીશ, પછી પેન્ટ શર્ટ સફારી સૂટ જેવા વિવિધ કપડાં સીવતા શીખીને સારો દરજી બનીશ. તમારા ગામ કે શહેરના વિવિધ કામ કરતા લોકોની મુલાકાત લો અને તેના આધારે આપણે કોષ્ટક પૂર્ણ કરીશું. જેઓ આ કામ કરતા હોય તેવા માણસોના નામ. તો મોચી કામ તો નક્કી છે તમારા ગામના જે મોચી હશે તે રામજીભાઈ નહીં હોય તો તમારા ગામના મોચીનું જે નામ હોય અહીં આપણે લખીશું. પછી તેઓ આ કામ ક્યાંથી અથવા તો કોની પાસેથી શીખ્યા, તો કે મોટા મોચી પાસેથી અથવા તો તેમના પપ્પા પાસેથી. આવો પણ જવાબ હોઈ શકે. દરજી કામ તો દરજીનું નામ મેં લખ્યું છે મગનભાઈ, તો કે મારા સારા દરજી પાસેથી. ખેતી કામ તો કે રમેશભાઈ કરે છે તેમના પિતા પાસેથી. કડિયા તો કડિયાનું નામ રસિકભાઈ લખ્યું છે તેમના પિતા પાસેથી. આ બધા નામ તમારા ગામમાં જે વ્યક્તિ હોય તે લખીશું. ગાયક રાજુભાઈ જાણીતા કલાકાર પાસેથી. વાળંદ સંજયભાઈ તેમના પિતા પાસેથી. ડ્રાઈવર લાલજીભાઈ જાતે ચલાવીને અને પંક્ચર બનાવનાર રવજીભાઈ તો કે તેના પિતા પાસેથી પંક્ચરનું કામ શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચેપ્ટર 22 નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.